ઊની ઊની રોટલી, કારેલાનું શાક, આવરે વરસાદ. મેં બતાવ્યું ને કેટલો સામાન લીધો. તો મારે ઉચકીને આવવાનું થોડું ગરમીમાં. ફેમિલી ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આજે હે ને થઈ ગયા છીએ વહેલા તૈયાર. એમાંનો નાસ્તો દેવાઈ ગયો મસ્ત મજાનો. અને આ બધા જો તો ગરમીમાં પડ્યા છે. જો તો કા પડ્યું હોય અને કા અહીંયા પડ્યું. એટલે આ તો ચા નાસ્તો કરી લીધો. આને તો જો તો શું કેવું? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચા નાસ્તો થઈ ગયો. ચા નાસ્તો તો થઈ ગયો. કેવું ધીરું ધીરું બોલે નહીં અને કામ બટકા ભરતા. તો ચલો ગાઈસ, તો હે ને ચા નાસ્તો થઈ ગયો મસ્ત મજાનો. અને વાગ્યા છે 7. તો ચલો ત્યારે આપણે આપણી ડ્યુટી પર. હે વાળમાં રાડું ના પડાય તો બોલ. કેને કીધું? ચલો ગાઈસ, તો મળીએ. તો ફાઇનલી દુકાન બંધ કરીને આવી ગયા આપણે ઘરે. તો ઘરે શું બનાવે છે જમવામાં તો જોઈ શકીએ. શું વાત છે, ગરમ ગરમ રોટલી, યસ, કારેલાનું શાક, ઊની ઊની રોટલી, કારેલાનું શાક, આવરે વરસાદ, કેરીનું ભાદરવો. ભાદરવો હોય જે ચાલો ગાઈસ, તો રોટલી બોટલી બને છે મસ્ત મજાની ગરમ ગરમ. બારી તો હે ને થોડા ફ્રેશ થઈ જઈએ અને જમી લઈએ. શાક શેનું બનાવ્યું? કેરી હે ઓકે, કેરીનું શાક બનાવીશ ભાઈ. કેમ કે હું દુકાન હતો ત્યારે કૃપાલીબેન આવ્યા હતા. તમે હે ને શું મંગાવી હતું? કારેલા. હે ને તો કારેલા ના મળે તો હું કેરી લઈ આવ્યો. કેરીનું શાક બનાવી. કેરીનું શાક છે ને જરૂર મજા આવે જમવાની. તો કેકડાબેન તમે શું ખાઓ? ઓ સવારનો નાસ્તો. હા, એટલે સવારે વઘારેલી ખીચડી હતી, મેં ખાધી અને અત્યારે ખાય છે. તો ચાલો ત્યારે વિડીયો બન્યા રહેજો. ચાલો ગાઈસ, તો મસ્ત મજાનું જમી લીધું હતું અને કર્યો આરામ. ને કૃપાલીબેન જો બપોરે પણ સુઈ ગયા. મેડમ હું બનાવે હે? ચા બનાવું? ચા ચા ભાઈ, ચા બને હે મસ્ત મજાની. અને બહાર તડકો તમને બતાવું કેવો છે. જો દેખાય તાપ કેવો દેખાય. તો ઘરમાંથી બધા રોડ પર તો કોઈ ના આવે. કોઈ હે ને થોડીક વાર આરામ કરીએ અને ચા પી નીકળી જવાનું. બપોર રાતે હે ને 12 વાગે બહાર. મોડા જમવાનું થાય અમારે 10 વાગે. ધ્રુવભાઈ આવે ત્યારે પછી ક્યાંક ને ક્યાંક કામ હોય એટલે અમારે રાતે 12 વાગી જાય. જમવાની પછી આરામ કરી હુવા ન થાય. વિડીયોમાં બન્યા રહો. ચલો ગાઈસ, તો દુકાને તો આપણે આવી ગયા હતા. અને જે માલ મેં વચ્ચે મંગાવ્યો ખબર કીધું તો અમદાવાદ ગયેલો એ મેં માલ મંગાવી દઈએ. કાર્ટૂન આવી તું ચંપલોનું જો છે લેડીસનું ફૂલ એકદમ ફૂલ. અને મેડમ આવી ગયા હે તો કે શાક લેવા જવાનું હે. નીચે આવીને એમ કંઈક શાક લેવા જવાનું એટલે મારે એને પૈસા આલવા પડે. એને ઘરના આલુ એ અલગ અહીંથી લઈ જાય. રહેલી હે કેવા ઘડા એસી શું? મળે છે ને તો મકો કે બપોર વધારે કોદરા ઉઠાડી હોતી તો એસી પાસ કરી યાર પણ જો ગરમી એવી છો ભાઈ. જો તો નજારો જો ખાલી. કાઢવા તો કોદરા એ પાંદડું નહીં હિલતું. પાંદડું આ જંબાયેલા લોકો એમાં 7:30 વાગ્યા. 7:30 બળી જાય દાળ ભાત ખાય તો બાય દાળ ભાત લઈ આય શાક નહીં હેણો. શાકભાજી લઈ આવો. શાકભાજી સાંજે પાછું દાળ ભાત જો તો વરઘોડો ચાલુ. લગ્નનો વરઘોડો છે ભાઈ. લાડો લગ્ન કરવા જાય છે તો આપણી દુકાનથી ને નીકળે છે બધા. રોડ એવો મોટો છે અહીંથી ને નીકળે, જોઈ શકો છો. ચાલો ગાઈસ, તો મહેમાનોના ગાંઠિયા બાઠિયા લેવા આવી ગયા છીએ આપણે દુકાન બંધ કરીને. જોઈ શકો છો. લે રે મેડમ. ચલો ત્યારે બીજું શું શું લે તમને બતાવી. ચાલો ગાઈસ, તો કેટલો સામાન લેવરાય જો તમે છે.
બે જ વસ્તુ કીધી હતી મને. કેટલું લેવરાય કેટલું બિલ બને જોજો તમે. નહીં આને ખબર થઈ જો બિલ તો બને જ, જે બનતું એ બને બરોબર છે. હવે જોજો કેટલું બિલ બને, તમને ઘરે જઈને બતાવું. હલો ગાઈસ, તો આ જોયું આ લોકોએ બજારમાં તમને મેં બતાવ્યું ને કેટલો સામાન લીધો. તો મારે ઉઠીને આવવાનું થોડું ગરમીમાં. બાપ રે બાપ. તો હાલો ગાઈસ, તો સામાન હું લઈને આવ્યો અને હવે ખાવું શું બનાવે તો જોઈ લઈએ આપણે. તો વિડીયો બન્યા રહેજો. તો કૃપાલીબેન શું બને છે? ચાય અને બ્રેડ બટર. હા ઓકે, તો બ્રેડ બટર બને છે ભાઈ. તો ગરમીમાં એને આજે કંઈ બહુ બનાવ્યું નહોતું અને ગયા હતા બહાર જ મોડું થઈ ગયું બરાબર. એટલે અત્યારે નોર્મલ જ ખાવાનું છે. એટલે બ્રેડ અને બટર બનાવે છે અને બીજો કંઈક નાસ્તો કરી લઈશું આટલું ફટો. કેમ કે ગરમીમાં છે ને ખાવાની મજા નહીં આવતી. પણ જે બને એ તમને અમે બતાવીએ. તો વિડીયો બન્યા છે. નહીં તો તૈયાર થઈ ગયા છીએ. ના લોકો જોતા મારી દીકરી શું કરે છે? લાગ્યું મને. હે લાગ્યું. કેને? ક્યાં? આ તો રહ્યું ક્યારે? હમણાં સોફા ઉપર કૂદવા જતી હતી, લાકડું લાગ્યું એટલે પડી. તો કેવું લાગ્યું તમને? બરોબર ને? બરોબર. એવું નહીં એટલે હું આમ દોડીને જતી હતી અહીંયા. તો મેડમ હે ને શાકભાજી લઈ આવે બધું ગોઠવે રે. ચા બનાવીને ચા ને બ્રેડ બટર. ઓકે કોફી. ઓકે, તો ગાય તો ચા ને બ્રેડ બટર આપણું તૈયાર થાય છે નહીં, કેમ કે ગરમીમાં બહુ ખાવાનું છે નહીં. અને મા દીકરી બે ધમાલ કરે એની અંદર જોઈ લો તમે. દેખાય મેં સિરિયલનો અવાજ જ બંધ કરી નાખ્યો. તને આખો દાડો છૂટ્યો. તો ચલો ત્યારે. અને હા, ગરમી હજી જ છે, ચાલુ જ છે. જો તો એસી ચાલુ છે, દેખાય? એસી ને પંખો બેવ. વિચાર કરો કેટલી ગરમી છે. તમારે ત્યાં કેટલી ગરમી છે એ અમને એને કોમેન્ટમાં કહેવાનું. તમે કોમેન્ટમાં કહેતા નહીં યાર. અને અંગૂઠો દબાવવાનું રાખવાનું. વિડીયો જોવો ને એટલે ધ્યાનમાં રાખવાનું કે અંગૂઠો દબાઈ જવાનો. તો વિડીયોમાં બન્યા રહેજો. નાસ્તો થઈ ગયો તૈયાર અને આવી ગઈ છે ચા મસ્ત મજાની. અને એને કૃપાલીબેને હે ને બ્રેડ આપણી તૈયાર કરી દીધી મસ્ત. ઓકે, મારું ચલો કામ ત્યારે બ્રેડ perfect બટર છે. તૈયાર થઈ ગયું અને ચાય તૈયાર છે ને. મારું કામ પરફેક્ટ છે. ઓકે, તો તમે ચલો જાઓ. ચલો ત્યારે આપણે એને ચા અને બ્રેડ બટર ખાઈ લઈએ. કેમ કે ભૂખ લાગી નથી, ગરમી એટલી છે. એટલે અત્યારે ચા અને બ્રેડ બટર. ચલો ત્યારે ખાવી હોય તો આવી જાઓ. અને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો. અને હજી હે ને ધ્રુવભાઈ આવવાના બાકી છે. ત્યાં બધી હે ને સુવાનું હોય નહીં અમારે. અને ગરમી હતી એટલે એસી હે ને ચાલુ કાચ. અને આપણો જ બ્લોગ જોતા તો જો દેખાય તમને? દેખાય કૃપાલીબેન? હા, આપણો જ બ્લોગ જોવો જો. તો હે ને આ લોકોએ પણ અમારા જેમ ચા ને બ્રેડ બટર ખાવા મળી ગયા. જો શું કે આ ગામડાને ભાવે આવું? ભાવે, બધું ખાઈ ગયા. એને લેવર આવ્યું, મેં નહીં લેવર આવ્યું. એને લેવર આવ્યું, પૂછે એને જ કીધું બ્રેડ લેવી. હલો ગાય, તો એને ગામડા નહોતા પણ અત્યારે એને બધું ગામડામાં મળે. ખબર છે તમને? એ બધું ખાવા મળી જાય બધા અત્યારે. મસ્ત મજા જમી લઈએ. ધ્રુવભાઈ આવ્યા નહીં અમારે. ધ્રુવભાઈ ગયા છે ગાર્ડનમાં ખાધી બે મારી. અને આવે પછી જોઈ જાય. તમે કેટલી ખાધી બ્રેડ? કે નહીં? મેં લગભગ 3 જ ખાધી. તો એક તમારી અને એક તારી. મતલબ ચાર ચાલો. ચાર. આવું કેવું લે, ભાગ પડી ગયો બધું ખાવા. હે કોને પછી એક તો એને ખાવાનું એ નહીં તો રખડાઈને થોડી મળે. ખાઈ લેવાની આપણે ફટાફટ. જ્યાં સુધી ચા મારી પતે નહીં ને ત્યાં સુધી બ્રેડ ખાવાની. તો બધી પતી જાય. હા, તો એવું બધું ચલો.